છે, અલગ અલગ પ્લેસ. આ રોડ છે ને જયપુરમાં એ ઇસ્માઇલ ખાનની પ્રાઇવેટ રોડ છે. ये सब तो આ પ્રોપર્ટી બધી એની જ છે, प्राइवेट प्रॉपर्टी है. किसके पिताजी की? फिरोज खान के पिताजी की. फिरोज खान के पिताजी की. हाँ, फिरोज खान के पापा ने यहाँ प्रॉपर्टी प्राइवेट रोड. राज मंदिर सिनेमा हॉल के धर्मेंद्र का बनाया हुआ है. ધર્મેન્દ્રનું થિયેટર, રાજ મંદિર સિનેમા. ये आपका पहला पॉइंट है, राज मंदिर सिनेमा हॉल. ओके. फोटो वगैरह करनी है तो कर सकते हो. રાજ મંદિર જયપુરનું ફેમસ થિયેટર. જ્યાં રિક્ષા કરી છે એની અંદર ફરીએ છીએ અમે, અને ફર્સ્ટ પોઈન્ટ છે રાજ મંદિર. ચલો નેક્સ્ટ પોઈન્ટ માટે જવા નીકળી જઈએ. જયપુર, हाँ, उसका इतिहास यहाँ से ही शुरू है पूरा. बराबर. ये जो मूर्ति है सवाई मान सिंह की मूर्ति है, हाँ हाँ, जिन्होंने जयपुर बसाया है. बराबर. ये स्टेचू सर्किल बोलते हैं इसको. स्टेचू सर्कल. जी. यस. अच्छा, ये सवाई मान सिंह है. सवाई मानसिंह जी. वो पहले राजा थे. जी. ओके, जयपुर के. જયપુરનું આ સેન્ટ્રલ પાર્ક છે. એશિયાનું સૌથી મોટામાં મોટું પાર્ક છે. ये 15 किलोमीटर के एरिया में है सर. ये एक्सरसाइज वगैरह करने वगैरह आते हैं सब. बढ़िया. उसमें जू सब कुछ है. नहीं, जू वगैरह नहीं है, बस ओनली पार्क है. पार्क है ओनली. जी. इतना 15 किलोमीटर एरिया में. हाँ. સેન્ટ્રલ પાર્ક છે. જો આ એક પાર્ક છે, આ એશિયામાં સૌથી મોટું પાર્ક છે જયપુરમાં. मूर्ति देखी ना सर. हाँ हाँ हाँ. ये उन्हीं का बनाया हुआ हॉस्पिटल है. ओके. सेना के लिए बनाया था उन्होंने. सेना के लिए बनाया था. जी. બરાબર. જે અહીંયાના રાજા, પહેલા રાજા હતા, એમના નામથી જ આ હોસ્પિટલ છે. અને એ જ આ નવી બી મોટી કન્સ્ટ્રક્શન ચાલુ છે, બી એની જ સવાઈ માનસિંહની જ હોસ્પિટલ છે. सिटी पहले से आपका हाँ हाँ हाँ. मौज महल है, મોજ મહેલ है. खजाना महल है. बराबर. उनकी जितने भी टिकट है ना, हाँ हाँ हाँ. उसका 50% यहाँ पे आता है. तो ये मुफ्त इलाज होता है यहाँ पे. बराबर. फ्री इलाज होता है. हाँ, આ છે હોસ્પિટલ આ સવાઈ માનસિંહ જયपुर. ये देखिए बिल्डिंग जो हॉस्पिटल में तैयार हुई बहुत बहुत बढ़िया बिल्डिंग है. नहीं, है, राजा मानसिंह बहुत की मस्त तैयार सरस करवा रहे हैं, बिल्डिंग. राजा मानसिंह के बेटे. राजा मानसिंह के बेटे तैयार करवा रहे हैं. अभी भी हालांकि वो कहाँ रहते हैं? ये जोधपुर में. जोधपुर में ही रहते हैं. बराबर. उनकी होटल है जोधपुर में खुद की. हाँ, हाँ. पहले उमेद पैलेस होटल वहाँ. जोधपुर में उनकी खुद की होटल. ઓકે. અત્યારે હાલમાં છે જ જે જયપુર જોધપુરમાં રહે છે. આ ત્રિમૂર્તિ સર્કલ આનું નામ છે. આ ગણેશ મંદિર છે અને આગળ છે બિરલા મંદિર છે. ચલો ત્યાં જઈને એ બી તમને બતાવીશ. મોતી ડુંગરી પલ્પ પેલેસ છે. બંધ છે અત્યારે બધું, કોઈને જવા માટે તે પરમિશન નથી. એ પેલેસ મહાશિવરાત્રી 1 ડે ઓપન, એક જ દિવસ માટે ઓપન થાય છે, ખાલી મહાશિવરાત્રીના દિવસે જ ખાલી પેલેસ. અને આજનો લુક મારો કેવો છે કેજો બધા. અહીંયા કેપ મારી આજે સરસ છે કે તડકો બહુ જ છે અહીંયા. ટેમ્પલ પૂરું વ્હાઈટ છે, બહુ જ મોટું છે, જોઈ શકો છો તમે. બહુ જ મસ્ત છે અંદરથી બી. અહીંયાની ફેમસ રાજસ્થાનની કચોરી. એલ્બર્ટ મ્યુઝિયમ જે નાઇટનો વ્યૂ મેં તમને કાલ રાત્રે બતાવ્યો હતો, એ અહીંયાનું ફેમસ છે. આ અંગ્રેજોના ટાઈમે આ બનાવેલું આ મ્યુઝિયમ છે. કોઈને બી કાંઈ બી પૂછીએ કે આ તે કહે તો બહુ સરસ આન્સર આપે છે. અને અહીંયા
ખાવાનું બી બહુ સરસ સરસ મળે છે અહીંયા આગળ અને ફરવાનું બી બહુ જ છે ઘણું સારું અને અહીંયાનું કંઈ રબડી છે ફેમસ એ બી ફૂડ ટ્રાય કરશું જો કે ફેમસ ફૂડ છે અને ચલો હવે નીકળીએ આપણે. આ ફેમસ સ્ટેચ્યુ હતું જે મર્દ ફિલ્મમાં અંદર બતાવવામાં આવ્યું હતું એ જયપુરની શાન. આ પિંક સિટી સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીંયા બધા એક જ કલરના બિલ્ડિંગ છે બધી બાજુ કે મેં કાલના નાઇટનો વ્યૂ બતાવતો હતો આ એ જ છે. રેમન્ડનો શોરૂમ છે કોઈ બી બ્રાન્ડેડ શોરૂમ હોય આ તે હોય બધું એક જ કલરમાં અને અહીંયા બહુ જ સરસ અહીંયાના ફેમસ કપડાં છે જૂતા છે એ બધું અહીંયા મળે છે. કોણ સા ગેટ? ત્રિપોલિયા ગેટ. આ ત્રિપોલિયા ગેટ આવી ગયો છે સામે. અંદર સિટી પેલેસ જંતર મંતર કે જવું હોય તો એના માટે આ ગેટ છે સિટી પેલેસની અંદર જવાનો. राजाओं की सेना थी ना, उनके कपड़े थे ये पहले. બરાબર. આ જેટલી બી દુકાનો છે પેલેસ સિટી પેલેસની બહાર એ પેલા રાજા ટાઈમે સૈનિકોમાંની રૂમો હતી બધી સૈનિકોને રહેવા માટેની અને આખો સિટી પેલેસ છે. આ ત્રિપોલિયા ગેટ છે બહારથી જોયો તો આપણે ઇનસાઇડ સામે બધું સિટી પેલેસ એમ ને. ઓકે આ સિટી પેલેસનું બહારનું પાર્કિંગ. આ સિટી પેલેસ છે અંદર છે. જંતર મંતર સિટી પેલેસની અંદર છે જંતર મંતર. હા જંતર મંતર માટેની ટિકિટ લઈ લીધી છે એ છે 52 રૂપીસની છે અને ચલો જંતર મંતર જોવા માટે જઈએ અંદર. અંદર જઈને જોઈએ શું શું છે અંદર. આ જંતર મંતરનો અંદરનો નજારો છે. बनवाया था 19 खगोलीय यंत्रों का एक समूह है. इसका मुख्य काम है समय का सटीक मापन करना जैसे सम्राट यंत्र, आकाशीय पिंडों तारों की स्थिति और निर्देशांक मापना, ग्रहणों की भविष्यवाणी करना, प्रमुख यंत्र और कार्य. यहाँ प्रमुख यंत्र और उनके काम दिए गए हैं. यंत्र का जोवियस साइन जो એ રીતે ખબર પડે. તડકો પડ્યો અહીંયા દેખાય છે જો છોકરાની કઈ રાશિ છે એ નક્કી આવી રીતે થાય છે. તડકો પડે છે અત્યારે જન્મ થયો તો કઈ રાશિમાં તો અહીંયા લખેલું બી છે આ રીતે સિંહ રાશિ છે. અત્યારે જન્મ લેશે બાળકની સિંહ રાશિ હશે. આ છે રાશિના યંત્ર. વૃષભ રાશિ, મિથુન રાશિ. कार्य फंक्शन सम्राट यंत्र बृहद सम्राट यंत्र यह दुनिया की सबसे बड़ी सूर्य घड़ी है जो स्थानीय समय को 2 सेकंड तक की सटीकता से मापती है. પેલું નાનું હતું આ એનું મોટું છે. આ એવરી 2 સેકન્ડને કેલ્ક્યુલેટ કરે છે. આ સવારના મોર્નિંગનું આ સાઈડ અને 12 વાગ્યા પછીનું પેલી સાઈડે ક્લોક કેલ્ક્યુલેટ કરે છે. હર એક પ્લેટ અને અંદર પ્લેટ લાગેલી છે એવરી 20 મિનિટને કેલ્ક્યુલેટ કરે છે. જે રીતે અહીંયા અત્યારે આ પ્લેટ છે પહેલી બીજી ત્રીજી પ્લેટ ઉપર છે તો ખતમ થવા આવ્યો એટલે અત્યારે 20 20 એટલે 3 પ્લેટ થઈ એટલે એટલે 12 વાગે અહીંયા 3 પ્લેટ એટલે 1 વાગ્યાનો ટાઈમ અત્યારે થયો છે. એ રીતે હર એક પ્લેટ છે એ રીતે કેલ્ક્યુલેટ કરી અને હર ઘર ફોર્ટ દેખાય છે. चक्र यंत्र यह सूर्य के निर्देशांक कोऑर्डिनेट्स और घंटे के कोण की गणना करता है. જયપુરમાં જે સૌથી સુંદર હેન્ડમેડ મૂર્તિઓ બ્યુટીફુલ મૂર્તિ આ બધી અહીંયા જયપુરમાં બને છે. ગવર્મેન્ટના બધા કલરથી પેઇન્ટિંગ કાચ સ્ટોન પર સુંદર મૂર્તિઓ બને છે. આટલા શું ફિનિશિંગ છે. The shadows play, the wind hums songs at the break of day, whispering સ્પેશિયલ પરમિશન લઈને secrets untold.
rustlingly, the earth's gentle sighs રિયલમાં તો બહુ lullaby જોવા sung to the આપણે open કનક બાગ sky. જો આવે છે અહીંયા Whispering pines sing ખલનાયક મૂવીનું શૂટિંગ થયું હતું caught સંજય in દત્તની the ખલનાયક મૂવી rhythm of the stars and the moon. Teach me the જંગલ બતાવવામાં language આવ્યું of હતું rustlingly, એ જંગલ આ છે stories that linger on the breath of the breeze. હવે જલ મહેલ જોવા માટે આવી ગયા છીએ આ જલ મહેલ ને અહીંયાની આ સ્ટ્રીટ છે રોડ ઉપર જ છે Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns. આ છે ટેગોર છત્રી નામ છે આનું અને આ અહીંયા કને જે રાજા મહારાજા જે થઈ ગયા એ લોકોની બધાની અહીંયા સમાધિ છે કબર મીન્સ મારી એક મિસ્ટેક થઈ ગઈ હતી રાજાઓની નહીં એકલી રાણીઓની જ અંદર સમાધિ છે જયપુરની ફેમસ ચંપલ ને જૂતી અને એ છે બધાની પ્રાઇસ શું પ્રાઇસ છે આની ક્યાં પ્રાઇસ 100 ગ્રામનો એક ચાદર છે સરસ સરસ મળે છે વસ્તુ બધી છે રાજસ્થાન ચલો કેટલી આડી જાય છે ગાડી એ હોટલ તરફ જઈ રહી છે હવા મહેલ જવાનું હતું પણ પેલી હોટલ તરફ જઈએ છીએ પછી લાસ્ટમાં ફરીથી આવશું હવા મહેલ માટે આજનો પોઈન્ટ હવા મહેલ ફરીથી હતો તો ફરીથી આવશે બસ હવે એકવાર ફ્રેશ થઈ આવીએ બહુ જ ટ્રાફિક હોય છે અહીંયા તો હવા મહેલ ફરીથી આવી ગયો છું જોઈ લઈ વળી પાછો નાઇટનો વ્યૂ પાછો જોઈશું સાંજે ત્રિપોલિયા માર્કેટ કાલે બાપુ માર્કેટ જોઈ હતી આ ત્રિપોલિયા માર્કેટ છે તો સાંજે જયપુર મેટ્રો સ્ટેશન પર આવી ગયા છીએ મેટ્રોની બી આ સવારી થઈ જાય મેટ્રો બી જોઈ લઈએ ચલો બેસી જઈએ મેટ્રોમાં ચલો એક પ્લેટ પાઇનેપલની જ ખાઈ લઈએ અને આ છે હવામાં દાલવાળો છે જયપુરમાં બહુ જ ફેમસ છે ગજક આ સ્વીટની દુકાન છે આખી દુકાન ગજકની ચલો ટ્રાય કરીએ બહુ જ મસ્ત છે આપણે તલની ચીક્કી હોય ને એ ટાઈપની બહુ જ સ્વાદ છે બહુ જ મસ્ત છે સરસ લાગે છે ફાઇનલી હવે મેગડીમાં બર્ગર ખાવા આવી ગયા છે લાસ્ટ
બહુ ફરી લીધું, હવે થાકી ગયા. આજે બહુ જગ્યાએ ફર્યા અને બર્ગર ખાઈને હવે જશું હોસ્ટેલ અને સુઈ જશું. કાલ મોર્નિંગમાં ફોર્ટ જોવા જવાની ઈચ્છા છે, તો ફોર્ટ જોવા જઈશું અને પછી તમને બતાવીશ. અને આજે બહુ જ મજા આવી ગઈ, બહુ જ થાકી ગયા, આજે બહુ જ ફર્યા ચાલીને માર્કેટ. અત્યારે બી માર્કેટ જ ફર્યા, શોપિંગ કરી થોડી અને મેકડીમાં અને લેવા પૂછે છે. હવે ખાઈ લઈએ. અહીંયાની મેકડી બી બહુ અલગ જ છે.